વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આંતરાવસ્થાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે એક નવો પોઈન્ટ શીખીશું, હાઉ ધ સેલ સાયકલ ઇઝ કંટ્રોલ્ડ, એટલે કે કોષ ચક્રનું નિયંત્રણ કેવી રીતે થાય છે. આપણે ગઈકાલે છેલ્લે G0 અવસ્થા ડિસ્કસ કરી હતી, જેમાં આપણે એવું સમજ્યા કે કેટલાક કોષો જે છે એ કોષ ચક્ર પૂર્ણ કરી વિભાજનનો ગુણ ગુમાવે છે, એટલે કે વિભાજન પામવાનું બંધ કરી અને એક ચોક્કસ કાર્ય માટે ડિફરન્શિએટ થાય છે, એટલે કે વિભેદન પામે છે. તો સેલ ડિવાઈડ થવાનું બંધ થઈ જાય છે. બીજું એક્ઝામ્પલ આપણે એવું પણ જોયું હતું કે કોર્ક કેમ્બિયમ એટલે કે ત્વક્ષેદાનો વિકાસ જ્યારે થાય છે, દ્વિતીયક વૃદ્ધિ થાય છે, ત્યારે કેટલાક કોષો જે મૃદુતક કોષો બાહ્યકમાં કન્વર્ટ થયા હતા અથવા ડિફરન્શિએટ થયા હતા, આ કોષો જ્યારે ઈજાગ્રસ્ત સ્થિતિમાં નવા કોષની જરૂર ઊભી થાય છે, ત્યારે તેઓ ફરીથી G0 અવસ્થામાંથી G1 અવસ્થામાં સ્થળાંતરિત થાય છે અને ફરીથી કોષ વિભાજનની શરૂઆત કરે છે. તો કોષને કેવી રીતે સમજ પડે છે કે ક્યારે G0 અવસ્થામાં દાખલ થવું અને ક્યારે G0 માંથી પાછું G1 તબક્કામાં પ્રવેશ કરવો. તો આ જે આખી પ્રક્રિયા છે અથવા પ્રોસેસ છે, તેનું કંટ્રોલ અથવા રેગ્યુલેશન જે છે, સેલ સાયકલ અથવા તો કોષ ચક્ર જે છે, સેલ સાયકલ અથવા તો કોષ ચક્રનું નિયંત્રણ અથવા તેનો કંટ્રોલ જે છે એ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન્સ કરે છે. એક ખાસ પ્રકારના પ્રોટીન્સનું જૂથ છે, ગ્રુપ છે, કે જે આ આખી સમગ્ર પ્રક્રિયા જે છે તેને પૂર્ણ કરે છે. તો એ જે સ્પેશિયલ ટાઈપના પ્રોટીન્સ છે, તો એના ઉદાહરણ લખીએ. મુખ્યત્વે બે પ્રકારના પ્રોટીન્સ આમાં ભાગ લે છે. એક તો છે સાયક્લિન્સ અને બીજું છે CDKs. CDKs એટલે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ. સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ. હવે સમજીએ કે સાયક્લિન શું છે. સાયક્લિન્સ જે છે એ એક પ્રકારનું પ્રોટીન છે, પરંતુ અહીંયા સાયકલ ઉપરથી સાયક્લિન લીધું છે. સેલ સાયકલ સાથે સંકળાયેલું એક પ્રોટીન એટલે સાયક્લિન્સ. તો આવા ઘણા બધા સાયક્લિન્સ આપણે સમજીશું. અને આ સાયક્લિન્સ સાથે સંકળાયેલા કાઇનેઝ પ્રકારના ઉત્સેચકો એટલે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ. સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ અથવા સાયક્લિન આધારિત કાઇનેઝિસ જે છે એ કાઇનેઝ પ્રકારના એન્ઝાઇમ્સ છે, એટલે કે ઉત્સેચકો છે. હવે કાઇનેઝ પ્રકારના ઉત્સેચકો ખરેખર શું કરે છે? કાઇનેઝિસ અથવા કાઇનેઝ પ્રકારના જે ઉત્સેચકો છે તેઓ ATPના એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે છે, ATPનો ફોસ્ફેટ ગ્રુપ જે છે, ATPના ફોસ્ફેટ જૂથને અથવા ફોસ્ફેટ ગ્રુપને અન્ય પ્રોટીન પર સ્થળાંતરિત કરે છે. અન્ય પ્રોટીન પર સ્થળાંતરિત કરવાનું કાર્ય કરે છે. તો આ બે પ્રકારના પ્રોટીન મળીને કોષ ચક્ર જે છે તેનું નિયંત્રણ કરે છે. કયા બે પ્રકાર જોયા? સાયક્લિન્સ અને સાયક્લિન આધારિત પ્રોટીન્સ અથવા સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ. સાયક્લિન પ્રોટીન જે છે એ કોષમાં વિવિધ તબક્કે સંશ્લેષણ પામશે, જ્યારે CDK અથવા આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ આ વિશેષ પ્રકારના ઉત્સેચકો છે અને તેઓ કોષમાં કાયમ જ હાજર હોય છે, પરંતુ આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ જે છે એ હંમેશા નિષ્ક્રિય અવસ્થામાં હોય છે, એટલે કે તેઓ સક્રિય સ્થિતિમાં હોતા નથી. તેઓને સક્રિય કરવા પડશે. આ સાયક્લિન ડિપેન્ડન્ટ પ્રોટીન્સ જે છે, સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ અથવા સાયક્લિન આધારિત કાઇનેઝ પ્રકારના આ ઉત્સેચકો જ્યારે આ સાયક્લિન નામના પ્રોટીન સાથે જોડાશે ત્યારે તેઓ સક્રિય થશે. દરેક કોષમાં સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝિસ હોય છે, પરંતુ આ કાઇનેઝિસ કેવા છે? નિષ્ક્રિય સ્થિતિમાં. તેઓને સક્રિય કરવા માટે સાયક્લિન પ્રોટીન્સ અનિવાર્ય છે. ત્યાર પછી આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ અને આ દરેક સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ માટે એક પર્ટિક્યુલર સાયક્લિન નામનું પ્રોટીન હોય છે. મતલબ કે તાળા કુંચીનો સિદ્ધાંત જેવું છે.
દરેક પર્ટિક્યુલર સીડીકે માટે એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ ઉત્સેચક માટે પોતાનું એક વિશેષ પ્રોટીન છે, તેની જ સાથે તે જોડાઈ શકે છે, અન્ય કોઈ સાયક્લિન સાથે તે જોડાતા નથી. તો આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ અને સાયક્લિન્સ પ્રોટીનથી બનતા જે સંકુલ છે તેઓ કોષ ચક્રને નિયંત્રિત કરે છે. તો આપણે તેના વિશે સમજીશું. દરેક કોષમાં કોષ ચક્રનું નિયમન કરવા માટે મુખ્ય આ સાયક્લિનના કારણે સંકુલ સર્જાવાથી મુખ્ય 2 પ્રકારના ચેક પોઈન્ટ્સ બને છે. અને આ ચેક પોઈન્ટ જે છે આ ચેક પોઈન્ટ્સ કોષ ચક્રનું નિયંત્રણ કરે છે. એ પૈકીના 2 ચેક પોઈન્ટ એવા છે કે જે સાયક્લિન પ્રોટીન આધારિત છે અને તે આંતરાવસ્થા દરમિયાન બને છે. તો એ મુખ્ય 2 જે ચેક પોઈન્ટ્સ છે એ કયા તબક્કે સર્જાય છે? પહેલો ચેક પોઈન્ટ આવશે G1 થી S તબક્કાની વચ્ચે અને બીજો જે ચેક પોઈન્ટ છે એ આવશે G2 અને M તબક્કાની વચ્ચે. આનો અર્થ શું લઈશું આપણે? પહેલો ચેક પોઈન્ટ ચેક કરવું એટલે તપાસવું, કઈક વસ્તુની ચકાસણી કરવી. મતલબ કે આ પહેલો તબક્કો એવો છે કે જ્યારે ધારો કે કોઈ કોષ G0 અવસ્થામાંથી G1 અવસ્થામાં આવે છે અથવા G1 તબક્કામાં પ્રવેશ કરે છે. ત્યાર પછી આ G1 તબક્કામાં રહેલો કોષ S તબક્કામાં જવા ઈચ્છે છે, પરંતુ પહેલા તો આ જે G1 અને S તબક્કાની વચ્ચેનો G1 S પોઈન્ટ છે અથવા ચેક પોઈન્ટ છે, આ ચેક પોઈન્ટ ચેક કરશે કે ખરેખર કોષની અંદર S તબક્કામાં જવા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. ખરેખર કોષની અંદર S તબક્કે જે કંઈ પ્રોસેસ થવાની છે, જેમ કે DNA નું રેપ્લિકેશન થવાનું છે, તો તેના માટેની જે પણ પૂર્વ જરૂરિયાતો છે એ બધી સેલની અંદર એટલે કે કોષની અંદર બધા પ્રિકર્સર્સ પ્રેઝન્ટ છે કે નથી, અથવા છે તો એ યોગ્ય પ્રમાણમાં છે, કેટલા છે, કેવા છે વગેરે બાબતોની ચકાસણી કરશે. ત્યાર પછી S અવસ્થા અથવા S ફેઝ પર DNA નું રેપ્લિકેશન થશે. અહીંયા આપણે એવું સમજી ચૂક્યા છીએ કે DNA નું રેપ્લિકેશન થવાથી જીનેટિક અથવા ક્રોમેટિન મટીરિયલ છે એ ડબલ થઈ જાય છે. એટલે કે ધારો કે જનીન દ્રવ્ય 2C જેટલું હતું તો એ કન્વર્ટ થઈ જાય છે 4C જેટલું. ત્યાર પછી કોષ G2 અવસ્થામાં અથવા G2 તબક્કામાં પ્રવેશે છે. G2 તબક્કે આપણે ભણી ગયા ગઈકાલે કે G2 તબક્કામાં M તબક્કા માટેની એટલે કે વિભાજન તબક્કા માટેની બધી જ તૈયારીઓ થાય છે. છતાં પણ જ્યારે G2 અવસ્થા છોડીને કોષ M તબક્કામાં પ્રવેશવા પ્રયત્ન કરે છે ત્યારે હજુ પણ કેટલીક માહિતીની ચકાસણી કરવામાં આવે છે અને એટલા માટે આ ચેક પોઈન્ટનું નામ રાખ્યું છે G2M ફેઝ ચેક પોઈન્ટ. અને ત્રીજો એક અગત્યનો ચેક પોઈન્ટ આવશે ધ સ્પિન્ડલ ચેક પોઈન્ટ. આ સ્પિન્ડલ ચેક પોઈન્ટ જે છે એ ક્યારે આવશે? એ કોષ જ્યારે પૂર્વાવસ્થા પૂરી કરી દીધી અને ભાજનાવસ્થામાં એટલે કે મેટાફેઝ પર છે અને આ કોષ મધ્યાવસ્થા અથવા ભાજનાવસ્થામાંથી ભાજનોત્તરાવસ્થા એટલે કે એના ફેઝમાં જવા ઈચ્છે છે. મતલબ કે મેટાફેઝમાંથી એના ફેઝમાં જતા કોષમાં જરૂરી ચેકિંગ કરવામાં આવે અથવા ચકાસણી કરવામાં આવે તો એ ચેક પોઈન્ટ છે તેને કહેવાય છે સ્પિન્ડલ ચેક પોઈન્ટ. આ અલગ છે. શા માટે? કારણ કે વિભાજન તબક્કે અથવા M તબક્કે થાય છે અને આ બાકીના 2 ચેક પોઈન્ટ્સ જે છે એ G1 અને S ફેઝની વચ્ચે અથવા G2 અને M ફેઝની વચ્ચે એટલે કે આંતરાવસ્થા દરમિયાન થાય છે. જ્યારે આ ત્રીજો ચેક પોઈન્ટ છે એ સેલ ડિવિઝનના ડ્યુરેશનમાં થાય છે. તો ચાલો દરેક ચેક પોઈન્ટમાં કઈ કઈ માહિતી ચેક કરવામાં આવે છે અને તેમાં સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ
શું ફાળો આપે છે એ સમજીએ. જીવન એસ ચેક પોઈન્ટ અથવા જીવન તબક્કામાંથી કોષને એસ તબક્કામાં જતો રોકવા માટેની એક પ્રક્રિયા અથવા તપાસવાની પ્રક્રિયા. તો આ પ્રોસેસ જે છે ક્યારે થશે? જીવન તબક્કે થશે. જીવન એસ ચેક પોઈન્ટ એ કોષમાં વિવિધ બાબતોની ચકાસણી કરે છે. કોષમાં કેટલીક અગત્યની માહિતી જે છે એ ચકાસે છે, ચેક કરે છે. દાખલા તરીકે કોષ ખરેખર એસ તબક્કા માટે એટલે કે એસ ફેઝમાં જવા માટે એલિજિબલ છે, લાયક છે. કઈ કઈ વસ્તુ જોઈએ એસ તબક્કા માટે? તો પહેલા તો ડીએનએ નું રેપ્લિકેશન થવાનું છે. તો સેલનું ડીએનએ ડેમેજ થયેલું તો નથી ને? આ બાબત પહેલા તપાસે છે. ધારો કે એક કોષની અંદર ડીએનએ અથવા તો જે મોલેક્યુલ જે છે, જનીન દ્રવ્ય જે છે એ ડેમેજ થયેલું છે અથવા તો ઈજાગ્રસ્ત છે, વિકૃત ડીએનએ છે, તો ત્યાર પછીના કોષમાં આ ડીએનએ જશે તો એ કોષ પણ વિકૃત ડીએનએ ધરાવતો બની શકે છે. તો જો ડીએનએ ડેમેજ થયેલું હોય તો પહેલા ડીએનએ શું કરવું પડે? રિપેર કરવું પડે અને ત્યાર પછી તેને આગળ જવા દેવું પડે. તો ધારો કે કોઈ કોષમાં ડીએનએ ડેમેજ થયેલું હોય તો કોષ જે છે એ આગળ એસ તબક્કામાં પ્રવેશી શકતો નથી. ત્યાર પછી એસ તબક્કા માટેના જરૂરી પ્રોટીન્સ અને ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ આર synthesized or not. એટલે એસ તબક્કા માટે જરૂરી જે પ્રોટીન્સ અને ઉત્સેચકો છે એનું સંશ્લેષણ થયું છે કે નથી થયું, અથવા થયું છે તો પ્રોપર અમાઉન્ટમાં થયું છે, જેટલું જોઈએ એટલું થયું છે કે ઓછું છે કે યોગ્ય રીતે નથી થયું. આ બધી બાબતોની ચકાસણી પણ આ પોઈન્ટ પર કરવામાં આવે છે. ત્યાર પછી કોષીય કદ અને કોષીય વૃદ્ધિ એટલે કે વોલ્યુમ ઓફ સેલ એન્ડ ગ્રોથ ઓફ સેલ. સેલ્સ જે છે એનો ગ્રોથ બરાબર થયો છે કે નહીં? આપણે એવું ભણ્યા હતા કે જીવન તબક્કો સૌથી લાંબો તબક્કો છે અને એ તબક્કા દરમિયાન કોષનું કદ વધે છે. તો આ તબક્કે કોષનું કદ પ્રોપરલી ઇન્ક્રીઝ થયું છે કે ડિક્રીઝ થઈ ગયું? ગ્રોથ બરાબર થયો છે કે નહીં? બધી અંગિકાઓ યોગ્ય રીતે બની ગઈ છે કે નહીં? વગેરે બાબતોની ચકાસણી જે છે એ જીવન એસ ચેક પોઈન્ટ પર કરવામાં આવે છે. આ બધી માહિતીની ચકાસણી થઈ ગયા પછી બધી જ રીતે કોષ જે છે આ બધા જ પેરામીટર એમાં સાચા છે અથવા યોગ્ય છે, એટલે કે ડીએનએ ડેમેજ થયેલું નથી, પ્રોટીન્સ, એન્ઝાઇમ અને અધર જે મટીરિયલ્સ જે ડીએનએ રેપ્લિકેશન માટે એસેન્શિયલ છે અથવા નેસેસરી છે, આ બધા જ પદાર્થો યોગ્ય રીતે બની ચૂક્યા છે. કોષનું કદ પણ બરાબર મોટું થઈ ગયું છે, કોષની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ છે, અંગિકાઓ પણ વ્યવસ્થિત બની ગઈ છે. તો કોષ જે છે હવે જીવન તબક્કામાંથી એસ તબક્કામાં જઈ શકશે. પણ કેવી રીતે જશે? તો આ તબક્કા દરમિયાન એસ તબક્કાને પ્રમોટ કરતું એટલે કે એસ ફેઝને પ્રમોટ કરતું એક પ્રોટીન બને છે કોષમાં, જેનું નામ છે એસ સાયક્લિન. ફરીથી કહું, આ એક કોષ છે, આ તેનું કોષ કેન્દ્ર છે અને અહીંયા કોષ રસની અંદર ઓલરેડી સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝીસ પ્રકારના ઘણા બધા ઉત્સેચકો છે જ, પરંતુ આ બધા સાયક્લિન આધારિત ઉત્સેચકો અથવા સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝીસ કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. તો આ ઘણા બધા સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ પૈકીનો એક ઉત્સેચક એસસીડીકે હશે. એટલે એસસીડીકે એટલે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, પરંતુ એવો કાઇનેઝ કે જે એસ નામના સાયક્લિન વડે જ સક્રિય થશે અથવા તેની જ સાથે તે સંકુલ બનાવશે. ફરીથી
જ્યારે કોષમાં બધી જ ક્રાઇટેરિયા અથવા કન્ડિશન પ્રોપરલી સેટિસ્ફાઈ થતી હોય, સફિશિયન્ટ અમાઉન્ટમાં પ્રોટીન બની ગયું, પ્રોપર ડીએનએ જે છે એ રિપેર થઈ ગયો છે અથવા ડેમેજ થયેલો નથી, કોષનું કદ વધી ગયું વગેરે બાબતો સેટિસ્ફાઈ થઈ ગઈ, તો ત્યાર પછી કોષની અંદર સાયક્લિન નામનું પ્રોટીન બને છે. આ સાયક્લિન પ્રોટીન સાથે સંકુલ બનાવતો સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ ઉત્સેચક જે છે અથવા એન્ઝાઇમ જે છે એ ઓલરેડી સેલ અથવા કોષમાં હાજર હતો, પરંતુ એ કેવો હતો? ઇનએક્ટિવ, એટલે કે નિષ્ક્રિય સ્થિતિમાં હતો. આ ઇનએક્ટિવ અથવા નિષ્ક્રિય જે એસસીડીકે છે તે હવે સાયક્લિન સાથે, એટલે કે એસ સાયક્લિન સાથે એસસીડીકે જે ઉત્સેચક છે, એન્ઝાઇમ જે છે એ જોડાવાથી એસ સાયક્લિન એસસીડીકે કોમ્પ્લેક્સ અથવા સંકુલ બને છે. હું તમને દોરીને સમજાવું તો, ધારો કે આ એક એસ સાયક્લિન નામનું પ્રોટીન છે અને તેની સામે આ એસ સાયક્લિનનો પૂરક ઉત્સેચક અથવા એન્ઝાઇમ છે એસસીડીકે. હવે આ બંને જોડાય છે અને બંનેના જોડાવાથી આ એક કોમ્પ્લેક્સ તૈયાર થશે, જેને આપણે કહીશું એસ સાયક્લિન એસસીડીકે કોમ્પ્લેક્સ. આ બંને એકબીજા સાથે પૂરક છે, એટલે કે બંધ બેસતા આવે છે અને બંને એકબીજા સાથે જોડાઈ ગયા, સંકુલ બની ગયું. આ સંકુલ બનવાના કારણે આ જે સીડીકે એટલે કે એસસીડીકે નામનો ઉત્સેચક જે છે એસ ફેઝને પ્રમોટ કરતો સીડીકે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ નામનો ઉત્સેચક આ એસ સાયક્લિન નામના પ્રોટીન સાથે જોડાવાથી ઉત્તેજિત થયો, સક્રિય થયો અને બસ હવે આ એસ સાયક્લિન એસસીડીકે કોમ્પ્લેક્સની મદદથી ઉત્સેચક સક્રિય થયો છે અને હવે આ જે સંકુલ છે એ સંકુલમાં રહેલો એસસીડીકે ઉત્સેચક it will promote the process of DNA replication, એટલે કે તે ડીએનએ સ્વયંજનનની પ્રોસેસ જે છે, રેપ્લિકેશન એટલે એક ડીએનએ માંથી નવા બે ડીએનએ બનવા. તો ડીએનએ નું રેપ્લિકેશન અથવા ડીએનએ ના સ્વયંજનનની જે પ્રોસેસ છે તેને એ શું કરે છે? પ્રમોટ કરે છે અથવા આગળ વધારે છે. તો અહીંયા ડીએનએ નું રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયું. તેનો મીનિંગ શું થયો કે કોષ જે છે એ G1 ફેઝમાંથી S ફેઝમાં એન્ટર થઈ ગયો. હવે તો કોષ S ફેઝમાં જતો રહ્યો, તો તેને અટકાવવા માટે હવે કોઈ પ્રક્રિયા કરવાની અથવા પ્રોસેસ કરવાની જરૂર નથી. હવે શું થશે? એકવાર કોષ જે છે S તબક્કામાં પ્રવેશે છે એટલે ટૂંક સમયમાં આ જે સંકુલ બન્યું હતું એ સંકુલમાંથી સાયક્લિન પ્રોટીનનું ડિગ્રેડેશન થઈ જશે. એસ સાયક્લિન નામનું પ્રોટીન જે છે તેનું વિઘટન થાય છે. ફરીથી કહું, આ છે આપણું એસ સાયક્લિન અને તેની સામે આ છે એસ સીડીકે નામનો ઉત્સેચક સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ બંને જોડાઈને તેઓએ શું બનાવી દીધું? આ બંને એકબીજા સાથે જોડાઈને એસ સીડીકે અને એસ સાયક્લિન આ બંનેનું બની ગયું એક સંકુલ અને આ કોમ્પ્લેક્સની મદદથી ડીએનએ રેપ્લિકેશન જે છે, સ્વયંજનન છે એ સ્ટાર્ટ થઈ ગયું, પ્રોસેસ શરૂ થઈ ગઈ. હવે આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ જે છે તેની સાથે રહેલું આ સાયક્લિન પ્રોટીન જે છે એ આગળના તબક્કે અહીંયા તમને સમજાવું તો આ એસ સાયક્લિન જે છે સ્પ્લિટ થઈ જશે, એટલે કે તૂટી જશે, વિઘટન પામશે. સાયક્લિન પ્રોટીનનું વિઘટન થઈ ગયું. હવે સાયક્લિન પ્રોટીનનું વિઘટન થઈ ગયું તો
આ જે CDK SCDK ઉત્સેચક હતો તે સાયક્લિન થી શું થઈ ગયો? સેપરેટ થઈ ગયો, અલગ થઈ ગયો. અને SCDK અથવા કોઈ પણ પ્રકારના CDK એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ, જેવું નામ એવું કામ, આ સાયક્લિન પર જ આધારિત છે. જો સાયક્લિન હશે તો આ ઉત્સેચક સક્રિય રહેશે, સાયક્લિન નથી તો આ ઉત્સેચક કેવો થઈ ગયો? નિષ્ક્રિય. તો ક્રમિક રીતે આપણે સમજીએ. પહેલા તો બધી જે જરૂરિયાતો હતી એ ચેક કરવામાં આવી, એટલે કે તપાસવામાં આવી કે કોષની અંદર વૃદ્ધિ થઈ છે, કદ યોગ્ય રીતે વધી ગયું છે, DNA માં ડેમેજ તો નથી ને, હોય તો રિપેર કરવું જોઈએ, વગેરે પ્રોસેસ બધી થઈ ગઈ. ત્યાર પછી S સાયક્લિન નામનું પ્રોટીન બન્યું, જેણે SCDK નામના ઉત્સેચક સાથે શું બનાવ્યું? સંકુલ બનાવ્યું. તેના કારણે SCDK ઉત્સેચક કેવો બન્યો? સક્રિય બન્યો. શરૂઆતમાં તે કેવો હતો? નિષ્ક્રિય હતો. આ સક્રિય બનેલો SCDK ઉત્સેચક શું કરે છે? DNA સ્વયંજનન અથવા DNA રેપ્લિકેશનની પ્રોસેસ જે છે તેને સ્ટાર્ટ કરે છે, એટલે કે શરૂ કરાવે છે. અને બસ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયા પછી S સાયક્લિન પ્રોટીન જે છે એ વિઘટન પામે છે અને પરિણામે S સાયક્લિનની ગેરહાજરીમાં SCDK ઉત્સેચક જે છે એ ફરી પાછો સક્રિય હતો તેમાંથી પોતાની મૂળભૂત સ્થિતિમાં એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં જતો રહે છે. હવે કોષ જતો રહ્યો જીવન તબક્કામાંથી S તબક્કામાં. હવે S તબક્કામાં જનીન દ્રવ્યનું દ્વિગુણન થાય છે, એટલે કે DNA નું રેપ્લિકેશન થાય છે. અને ત્યાર પછી S તબક્કો પૂર્ણ કરીને કોષ જતો રહે છે G2 તબક્કામાં. અને ત્યાં આપણે બીજો ચેક પોઈન્ટ ભણીશું, G2 M ફેઝ ચેક પોઈન્ટ. અહીંયા પણ આગળની પ્રોસેસ જેવું જ છે, સેમ જ છે કે કોષ એકવાર આ તો જીવન તબક્કો, આ G0 અવસ્થા, આને લઈ લઈએ આપણે M તબક્કો, અહીંયા હશે G2 તબક્કો અને આ થઈ ગયો S તબક્કો. જીવનમાંથી કોષ S તબક્કામાં ગયો. S તબક્કે DNA રેપ્લિકેશન થઈ અને ક્રોમેટિન મટીરિયલ ડબલ થઈ ગયું. હવે કોષ G2 ફેઝમાં આવ્યો. G2 તબક્કે બધી જ તૈયારીઓ થશે, ફાઇનલ પ્રિપરેશન થશે M તબક્કા માટેની, જ્યાં વિભાજન થવા માટે જે પણ પ્રોટીન્સ જોઈએ, ખાસ કરીને ATP જોઈએ, આ બધા ઘટકોનું સંશ્લેષણ, ટ્યુબ્યુલિન પ્રોટીન કે જે રંગસૂત્રને છૂટું પાડવાનું છે, આ બધી જ તૈયારીઓ પૂર્ણ થાય છે. તો G2 તબક્કામાંથી કોષને M તબક્કામાં આગળ વધતો અટકાવવા અથવા તપાસવા માટે G2M ચેકપોઈન્ટ જવાબદાર છે. G2M ચેકપોઈન્ટ નક્કી કરશે કે કોષને G2 ફેઝમાંથી M ફેઝમાં જવા દેવો કે ન જવા દેવો, અથવા જવા દેવાનો કે નહીં જવા દેવાનો, તેના માટેના ક્રાઇટેરિયા શું છે, કન્ડિશન્સ, કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, કઈ કઈ પ્રોસેસ થવી જોઈએ, શું ચેક કરવામાં આવે છે. G2 તબક્કો અથવા G2M ચેકપોઈન્ટ છે, આ તબક્કે કોષમાં જરૂરી પ્રોટીન્સ બરાબર બન્યા છે કે કેમ, ખાસ કરીને ટ્યુબ્યુલિન પ્રોટીનનું સંશ્લેષણ થયું છે કે નહીં, અથવા ટ્યુબ્યુલિન પ્રોટીનનું સિન્થેસિસ થયું છે તો એ કેટલી અમાઉન્ટમાં છે, પ્રોપર અમાઉન્ટમાં છે, જેટલું જોઈએ એટલું હશે, એ તપાસવું. ત્યાર પછી ATP સિન્થેસિસ, સફિશિયન્ટ અમાઉન્ટમાં ATP ફોર્મેશન થયું છે કે કેમ. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે એક રંગસૂત્રને કોષ વિભાજન દરમિયાન વિષુવવૃત્તથી ધ્રુવ પર લઈ જવા માટે, એટલે કે ઇક્વાટોર પરથી પોલાર રિજિયન પર લઈ જવા માટે એક રંગસૂત્રને ખસેડવા 30 એટલે કે 30 ATP જોઈએ છે. તો આટલા બધા ATP સફિશિયન્ટ અમાઉન્ટમાં બન્યા છે કે નહીં એ તપાસવું. અને ખાસ કરીને
સૌથી અગત્યની બાબત તો એ ચકાસવી કે ડીએનએ રેપ્લિકેશન is properly completed or not. મતલબ કે ડીએનએ નું રેપ્લિકેશન અથવા ડીએનએ નું સ્વયંજનન છે એ યોગ્ય રીતે પૂરું થયું છે, પ્રોપરલી થયું છે, જેવી રીતે થવું જોઈએ એવી રીતે થયું છે, કે એ સ્વયંજનનની પ્રોસેસમાં કોઈ ખામી તો નથી રહી ગઈ, કોઈ કચાશ તો નથી રહી ગઈ, એ બાબત ચકાસવામાં આવે છે. દરેકે દરેક રંગસૂત્ર દ્રવ્ય અથવા તો જે પહેલું રંગસૂત્ર, બીજું રંગસૂત્ર, એમ બધા જ રંગસૂત્ર બનવા માટેના જેટલા પણ ડીએનએ ના ભાગ હતા એ બધાનું દ્વિગુણન થયું, બધું ડબલ થઈ ગયું. આ બાબત પહેલા ચકાસવામાં આવે છે. ત્યાર પછી જ G2 ફેઝમાંથી સેલ જે છે એ M ફેઝમાં એટલે કે M તબક્કામાં પ્રવેશ કરી શકશે. તો સૌથી અગત્યનો પોઈન્ટ છે G2 તબક્કામાંથી M તબક્કામાં કોષને જવા દેવો કે ન જવા દેવો તે નક્કી કરવા માટે ડીએનએ રેપ્લિકેશન કેવી રીતે થયું છે અને કેટલું થયું છે એ ચકાસવું. તેની સાથે સાથે M તબક્કા માટેના જરૂરી પ્રોટીન્સ, ટ્યુબ્યુલિન્સ, એટીપી વગેરેની માત્રા ચકાસવામાં આવે છે. અને ધારો કે આ બધી જ જે પ્રોસેસ અથવા ક્રાઇટેરિયા હતા એ યોગ્ય છે તો પછી નો ડાઉટ કોષને G2 ફેઝમાંથી M ફેઝમાં જવા જ દેવો પડે. તો ત્યારે કઈ પ્રોસેસ થાય? G2S ફેઝ ચેક પોઈન્ટ આ તબક્કે G2M ફેઝ ચેક પોઈન્ટ G2 અવસ્થામાંથી કોષને M તબક્કામાં મોકલવા માટેનો ચેક પોઈન્ટ જે છે એ કેવી રીતે કામ કરે છે? તો અહીંયા એક પ્રોટીન બનશે M સાયક્લિન. જેવી રીતે પહેલામાં S સાયક્લિન હતું એવી જ રીતે અહીંયા M તબક્કો અથવા માઇટોસિસને પ્રમોટ કરતું સાયક્લિન એટલે M સાયક્લિન અને M સાયક્લિન પર આધાર રાખતું MCDK M સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ CDK એવો ઉત્સેચક છે કે જે ફક્ત M સાયક્લિન સાથે જ જોડાય અને તો જ સક્રિય થાય, જ્યારે S સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ એવો ઉત્સેચક હતો કે જે ફક્ત S સાયક્લિન સાથે જોડાય તો જ તે સક્રિય થાય. આ બંને પણ પેલાની જેમ એકબીજાના પૂરક હશે એટલે કે ધારો કે આ M સાયક્લિન છે અને આ જે છે એ MCDK છે. આ થઈ ગયું આપણું M સાયક્લિન માઇટોસિસ પ્રમોટિંગ સાયક્લિન પ્રોટીન. હવે આ જે મેટાફેઝને પ્રમોટ કરતું સાયક્લિન પ્રોટીન છે તે મેટાફેઝ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ નામના ઉત્સેચક સાથે બંધ બેસતું જોડાશે અને આ આપણું M સાયક્લિન એ MCDK સાથે જોડાણું અને અહીંયા એક સંકુલ બની ગયું જેને આપણે કહીશું M સાયક્લિન CDK અથવા M સાયક્લિનનું MCDK સાથેનું કોમ્પ્લેક્સ અથવા સંકુલ M સાયક્લિન CDK કોમ્પ્લેક્સ. હવે કોમ્પ્લેક્સ બની ગયું એટલે સ્વાભાવિક વાત છે કે M સાયક્લિન અથવા સાયક્લિન પ્રોટીન સાથે MCDK કોમ્પ્લેક્સ બની ગયા બાદ MCDK એન્ઝાઇમ now becomes activated એટલે કે સક્રિય થશે. જ્યારે અહીંયા જે CDK એન્ઝાઇમ અથવા ઉત્સેચક હતો એ કેવો હતો? નિષ્ક્રિય હતો અથવા તો તે ઇનએક્ટિવ હતો. હવે અહીંયા સંકુલ બનવાથી MCDK એક્ટિવેટ થાય છે અને તે માઇટોસિસની પ્રોસેસ જે છે એટલે કે કોષ વિભાજન અથવા સમભાજન માટેની જે પણ પ્રક્રિયાઓ છે તે શરૂ કરાવે છે. એટલે કે કોષ વિભાજન તબક્કામાં કોષને એન્ટર થવા દે છે. જેવો કોષ સંભાજનની પૂર્વાવસ્થામાં પ્રવેશે છે એટલે તરત જ આ તરફ
એમ સાયક્લિન પ્રોટીન જે હતું, આ એમ સાયક્લિન પ્રોટીન વિઘટન પામે છે અને પરિણામે એમ સીડીકે ઉત્સેચક એમ સાયક્લિનની ગેરહાજરીમાં ફરી પાછો કેવો બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે, જે ફરી પાછા નવા કોષ ચક્ર દરમિયાન એટલે કે નવા સેલ સાયકલ દરમિયાન ફરી પાછો સક્રિય થશે. ચાલો, તો આ થઈ ગયો G2 માંથી M તબક્કામાં કોષને જતો રોકવા માટેનો ચેક પોઈન્ટ અથવા જવા દેવાની પ્રોસેસ કેવી રીતે શરૂ થશે. એમ સાયક્લિન પ્રોટીન એમ સીડીકે એન્ઝાઇમ સાથે એમ સાયક્લિન સીડીકે કોમ્પ્લેક્સ અથવા સંકુલ બનાવે છે, જેના કારણે આ એમ સીડીકે એન્ઝાઇમ જે હતો એ કેવો બને છે? સક્રિય બને છે. અને સક્રિય થવાથી સમવિભાજન અથવા માઇટોસિસની પ્રોસેસ કેવી થાય છે? ચાલુ થાય છે અથવા તો શરૂ થાય છે. માઇટોસિસ સ્ટાર્ટ થાય છે. બીજી તરફ માઇટોસિસ ચાલુ થઈ ગયા પછી આ એમ સાયક્લિન જે છે સ્પ્લિટ થઈ જશે અથવા તૂટી જશે, વિઘટન પામશે. એટલે સીધી વાત છે, એમ સાયક્લિન ત્યાંથી નીકળી ગયું તો તેની સાથે સંકળાયેલું જે એમ સીડીકે હતો, આ એમ સીડીકે એમ સાયક્લિનની ગેરહાજરીમાં કેવો બને છે? નિષ્ક્રિય બને છે. તો હવે આ પાછો પોતાની મૂળભૂત સ્થિતિમાં આવી જશે. આ થઈ ગયો કોષ ચક્રને નિયંત્રિત કરતો બીજો ચેક પોઈન્ટ. ત્યાર પછી કોષમાં હજુ એક ચેક પોઈન્ટ આપણે ભણીશું. એ સમજાવું તેના પહેલા એક અગત્યનો એમસીક્યુ તમને કહી દઉં. 2016માં જે નીટ હતી એના બે ફેઝ હતા, ફેઝ 1 અને ફેઝ 2, બે વખત લેવાની હતી. તો ફેઝ 1માં આ ચેક પોઈન્ટના રિગાર્ડિંગ એક ક્વેશ્ચન પૂછાણો હતો. હું અહીંયા લખું છું કે ધારો કે એક કોષમાં એસ તબક્કે સ્વયંજનન ચીપીઓ જે છે, રેપ્લિકેશન ફોર્ક મતલબ સ્વયંજનન પામવાની ક્રિયા જે છે, સ્વયંજનન ચીપીઓ જે છે એ ડીએનએ નું સ્વયંજનન કરી રહ્યો છે અથવા કરી ચૂક્યો છે. તો આ તબક્કે કયો ચેક પોઈન્ટ ફરજિયાતપણે અથવા પ્રભાવીપણે બંધ રહેતો હશે, બંધ થઈ ગયો હશે? તો ઓપ્શનમાં 3 આવશે. એક તો G1S ચેક પોઈન્ટ, બીજો આવશે G2M ચેક પોઈન્ટ, ત્રીજો આવશે M ચેક પોઈન્ટ અને ચોથો આવશે A અને B બંને અથવા ફર્સ્ટ અને સેકન્ડ બંને. શું આવશે? કોષમાં સ્વયંજનન થાય છે, સ્વયંજનન ચીપીઓ જે છે ડીએનએ નું સ્વયંજનન કરે છે. આ દરમિયાન કયો ચેક પોઈન્ટ બંધ થવો જોઈએ? આ પ્રોસેસ વ્યવસ્થિત થવા માટે આપણે કેવું શ્યોરલી ક્યારે કહી શકીએ કે આ પ્રોસેસ થઈ છે તો કયો ચેક પોઈન્ટ બંધ હશે? G1 થી S. અગર જો G1 થી S ચેક પોઈન્ટ બંધ થયો તો ત્યારે જ તો મતલબ કે એ ચેક પોઈન્ટ જે છે એ અટકાવવાની પ્રોસેસ જે છે એ પૂરી થઈ હતી, ત્યારે જ કોષ ક્યાં આવ્યો તો? S તબક્કામાં આવ્યો હતો. અને એટલે જ આ જે ચેક પોઈન્ટ છે એ બંધ થવો જોઈએ અથવા બંધ હશે એવું આપણે કહી શકીએ. G2 માંથી M ફેઝ કેમ નહીં? G2 માંથી M ફેઝ તો એટલા માટે નથી લખવાના કે હજી તો કોષ કયા તબક્કે છે? S તબક્કે. તો એ તબક્કે આપણે એના વિશેની કોઈ માહિતી આપવાની જરૂર જ નથી, કારણ કે એને નાને કોઈ લેવા દેવા જ નથી. હજી તો અહીંયા પ્રોસેસ ચાલે છે, તો આ તબક્કાની કોઈ જરૂર